અલગ અલગ સ્વરૂપો પ્રગટ કરીને ધ્યાન કરીને મન માટે જે રીતના મનની પાસે જવા માટે મનનો જ આપણો પ્રયોગ તો અહંકારને કામ કરવા માટે કોઈ બીજો અહંકાર એને તોડવા માટે કોઈ બીજો કોઈ રસ્તો કઈ રીતે આપણે સ્વરૂપ સમજવાનું. એટલે પ્રશ્ન એવો છે કે અહંકારને મારવા માટે બીજા અહંકારની જરૂર છે અથવા મનની જરૂરિયાત છે અથવા અહંકાર છે એનું કેવી રીતે વિસર્જન થાય? ક્યાં કેવું છે કોઈને કઈ? પેલા તો અહંકાર મારી જે બાબતો છે બધી મારી એને હું જુદી કરું છું એમાંથી. મારીને શું કામ જુદી કરો છો તમે? એટલે હું જે સમગ્ર છે એમાંથી મારું માઇન્ડ કે પછી સંપત્તિ હોય કે આ હોય કે વિચાર હોય કે એને શું કામ ખેંચું છું? મારું છે ને મારું કેમ નથી રહેવા દેતું? નહીં, મારું હું માનું છું ને હા, એમાં અહંકારના મૂળ છે એટલું. અચ્છા અચ્છા. એટલે પ્રશ્ન એવો છે કે એ અહંકાર જાય કેવી રીતે? એવું કયું સાધન આપણે અપનાવી તો જાય? એટલે પેલા જે મારું છે જે એની ભૂમિકા રૂપે છે. એટલે મારું તો મને સારું લાગે છે, મારું હોય ત્યાં મને સુખ મળે છે, તમારા સુખને હું જતું કેમ કરું? એટલે મારું છે એમાં સુખ મળે છે કે નહીં એની તપાસ કરવી પડે. એટલે હું મકાન લઉં, નવું મકાન લઉં, નવી વસ્તુ લઉં, નવા કપડાં લઉં તો મને સુખ તો મળે જ છે. ને મારું માનું છે એમાં તો વધારે સુખ મળે. પણ પછી કેટલુંક બીજાનું થયું એટલે બીજાનું થાય તો એમાં આપણને શું વાંધો? એટલે પછી સંઘર્ષ થાય, અનિવાર્ય થઈ ગયો ને. બે એટલે આપણને અંદર પ્રોબ્લેમ શું છે? આપણે અહંકારને કાઢવા માંગીએ છીએ એના માટે અંદર શું પ્રોબ્લેમ છે? આપણે મેમરીને વળગ્યા છીએ. ના, એટલે અહંકાર આપણને ક્યાં નડતર થાય છે? એમ અહંકાર પ્રોબ્લેમ ક્યાં ઉભો કરે છે? દર્શનની ભૂમિકા ઉપર ના આવવાનું. દર્શન શું કામ કરવું છે? જેવું છે એવું દેખાય એટલા માટે. એટલે અત્યારે જોઈશે જેવું છે એવું જ છે, પણ એવું હોતું નથી. એમ છે. અચ્છા, પછી મારું જે મકાન છે એ તો બરોબર, પણ હવે મારું મકાન જ શ્રેષ્ઠ છે એટલે બીજાનું હલકું છે અથવા હલકું પાડવું એ બધી પ્રક્રિયાઓ થાય છે. એટલે તકલીફ તમે જે કહો છો એ શું પેદા કરે છે? એ આ કમ્પેરિઝન થયા કરે, હું મોટો કે આ મોટો એમ થયા કરે, પછી ઓલાને નાનો પછાડી દેવો, એ બધું ટૂંકામાં. એટલે અહંકારને જે બનવાની પ્રક્રિયા છે, અહંકાર બને છે બહારથી બને છે. અહંકારનો જે જન્મ થાય છે એ બહારથી થાય. એટલે કોઈ નામ આપે, પછી કુટુંબના સંસ્કારો, જાતિ આપે, ધર્મ આપે, અમુક પ્રકારનો સંસ્કૃતિ આપે. એટલે અહંકારને જન્મવા માટે જુદા જુદા પ્રકારના બહારના લેબલો આપણને મળે અને એના દ્વારા અહંકાર ઉત્પન્ન થાય. એટલે અહંકાર ઉત્પન્ન થાય એટલે અહંકાર એક બાળક હોય, એ બાળકની અંદર જન્મ થયો છે, મેમરી છે એ નથી, પણ
અસ્તિત્વ છે અને વચ્ચે કેસેટ, જે બ્રેઇનની કેસેટ છે એ ખાલી છે. એક આ બાજુ આત્મ તત્વ છે, ચેતન તત્વ છે કે જેમાં બધી ઇમ્પ્રેશનો હવે જવાની છે. એટલે એક આ છે ને એક આ છે. વચ્ચે મેમરીનું તંત્ર ઊભું થાય છે. આપણે સમાજમાં જીવન જીવી છીએ એટલે સમાજના લોકો આપણને જુદા જુદા પ્રકારના લેબલો આપે છે. એટલે એક બાજુ ચેતન તત્વ છે, કોન્શિયસનેસ છે, ભાનનું તત્વ છે, બીજી બાજુ પ્રકૃતિ છે, અને પ્રકૃતિની વચ્ચે આ આત્મા અને પ્રકૃતિની વચ્ચે બ્રેઇન છે, બ્રેઇન સેલ છે કે જેની અંદર આ રેકોર્ડિંગ થાય છે. હવે આ રેકોર્ડિંગ થાય છે તો એ રેકોર્ડિંગ છે એ જેટલા પ્રકારે રેકોર્ડિંગ થયા રાખે છે એટલા પ્રકારે આપણને એમ લાગે છે આ હું છું, આ હું છું, આ હું છું, આ હું છું. એટલે ઓલું તત્વ છે, જે મૂળ તત્વ છે, એને આપણે ભૂલી જાય છે અને બહારથી આવેલું જે નામ છે, જાતિ છે, માન્યતા છે, ધારણા છે, એ બધું આપણા ઉપર હાવી થઈ જાય. એટલે હાવી થઈ જાય એટલે પછી શું થાય? એ જે સ્મૃતિનું તંત્ર બને ને, એ સ્મૃતિનું તંત્ર છે એ માપ કાઢ્યા રાખે. માયા શબ્દ વાપરે છે શાસ્ત્રમાં, અને અત્યારની ભાષામાં માપ, ફૂટપટ્ટી. સ્મૃતિ છે ફૂટપટ્ટી છે, સતત રીતે માપદંડ કર્યા જ રાખે. માપદંડ ઊંચું નીચું, સારું નરસું, એ સતત રીતે એટલે કોઈને કોઈ પ્રકારનો કોન્ફ્લિક્ટ ઉત્પન્ન કરે, સંઘર્ષ ઉત્પન્ન કરે આપણી અંદર. એટલે જ્યાં સુધી સ્મૃતિ સાથે આપણું તાદાત્મ્ય હોય ત્યાં સુધી બીજાનો ભય હોય, ઘૃણા હોય, હિંસા હોય, લાલચ હોય, આ બધી વસ્તુ છે એની અંદર કમ્પેર કર્યા રાખે કે આના કરતાં નાનું, આ ઊંચું, આ બરાબર નહીં. એટલે નિરંતર રીતે આપણને તણાવમાં, સંઘર્ષમાં, અને આપણો અહંકાર બરાબર રીતે સલામત રહે એના માટે સતત નિરંતર અંદર ભય પડેલો હોય કે આપણો અહંકાર ક્યાંય જવો ન જોઈએ, આપણું કંઈ અપમાન ન થવું જોઈએ, આપણને કોઈ અબજસ ન મળવો જોઈએ. તો આ નિરંતર આપણા ઉપર એક તલવાર આપણે ઊભી કરી કે નિરંતર આપણે આનું રક્ષણ કરવાનું. એટલે અહંકાર હોય ત્યાં ભય હોય, અહંકાર હોય ત્યાં હિંસા હોય. એટલે અહંકાર છે એ આપણને શું કરે છે તો કે સમષ્ટિથી જુદું કરી દે છે અને અસ્તિત્વથી જુદું કરી દે છે. આપણું જે તત્વ છે, મૂળ તત્વ છે, એનાથી જુદું કરી દે છે. એટલે અહંકાર જ્યાં હોય ત્યાં કોઈ ચેનથી ન હોય, ચેનમાં ન હોય. એ કોઈને કોઈ પ્રકારની ચિંતામાં હોય, કોઈને કોઈ પ્રકારની ટેન્શનમાં હોય, કોઈને કોઈ ભવિષ્ય બનાવવા માટેના કોઈ પ્રયાસ હોય. એટલે નિરંતર અહંકાર છે એને શું કરવાનું છે તો એ કે કાંઈ ને કાંઈ પ્રકારે બનવાનું છે. એને કોઈને નવા પ્રસંગો જોઈ છે, નવી વસ્તુઓ જોઈ છે, નવું વાતાવરણ જોઈ છે, નવી મોટાઈ જોઈ છે. તો એ નિરંતર અહંકાર છે એ નિરંતર કંઈક નવું ગોતે છે બહારથી. અને એની સામે જે નવું ગોતે છે એની સામે બીજા અનંત પ્રકારના લોકો છે જેને ચેલેન્જ કરે છે. જે વસ્તુ હું કરવા માંગુ છું એને અટકાવે છે, એની આરે સ્પર્ધામાં ઊભા રહી જાય છે. એટલે અહંકાર છે એનું બીજું નામ ભય છે, એનું બીજું નામ છે પ્રેમ વગરની સ્થિતિ છે, એનું ત્રીજું નામ છે અશાંતિ છે, ચોથું નામ છે ખાલીપો છે. સતત નિરંતર અહંકારનો અર્થ છે નિરંતર મારા સુખ માટે બહારની બાજુ દોટ. એટલે આ અહંકારની સ્થિતિ છે. અને અહંકાર હોય ત્યાં નેગેટિવિટી હોય. અહંકાર હોય એટલે સ્વાર્થ હોય. અહંકાર હોય એટલે માન્યતાની હારે કેદ થઈ ગયા હોય, સિદ્ધાંતની હારે કેદ થઈ જાય એટલે બીજા લોકો હારે નિરંતર સંઘર્ષ. મારી માન્યતા હારે સંમત ન થાય એટલે નિરંતર સંઘર્ષ. હવે આ બધું આ થઈ અહંકાર વસ્તુ, બહારથી આવેલી વસ્તુ છે. અને અત્યારે આપણે અહંકાર સિવાય કંઈ છીએ નહીં, આપણે અહંકાર જ છીએ. અને અહંકાર છીએ એટલે સતત રીતે ટેન્શન છે, ભય છે, પ્રેમ વગરની સ્થિતિ છે, ખાલીપો છે, બધી વસ્તુ છે. હવે આ અહંકાર છે એ લગભગ લોકોને નડતો નથી, અને એવું લાગે છે કે બીજાનો અહંકાર છે એ આપણને નડે છે. એટલે લગભગ માણસો છે એ નિરંતર રીતે બીજા સાથેના સંઘર્ષમાં હોય છે. એટલે એને એવું લાગે છે કે બીજા લોકો હેરાન કરે છે. એટલે હવે આ અહંકારને આપણે કાઢવો હોય
તો આપણી અંદર એવી સ્પષ્ટ રીતે સમજ થવી જોઈએ કે નડતર છે એ બહારની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, વાતાવરણ કંઈ નથી, પણ જે મને નડે છે એ મારો અહંકાર છે. અહંકારનો અર્થ એવો છે કે એક એવા પ્રકારનો અણુ પરમાણુ કે જે અસ્તિત્વથી જુદું પડે છે. અસ્તિત્વ છે એનાથી એ અણુ પરમાણુ જુદો પડી જાય છે અને એનો મેટર બની જાય. ઓલું અવ્યક્ત તત્વ હતું, પ્રેમનું તત્વ હતું, શાંતિનું તત્વ હતું, એને બદલે પ્રકૃતિનો અણુ પરમાણુ બની જાય. અને એ પ્રકૃતિનો જે અણુ પરમાણુ જે સ્થૂલ રૂપે બની જાય એ નિરંતર રીતે પોતાની જાતને ઓલું કરવા, મોટી કરવા માટે ઝંખના કરે. એના દ્રષ્ટાંત રૂપે આપણે એમ કહી તો એક 5 લીટરનું આકાશ હતું અને 5 લીટરનું આકાશ હતું. એને એમ થઈ ગયું કે મારા કરતા 10 લીટરનું આકાશ મોટું છે, તો 10 લીટરનું આકાશ મોટું છે એટલે મારે 10 લીટરનું આકાશ થવું છે. એટલે ગમે તે રીતે કંઈ એવું થયું કે 10 લીટરનું થઈ ગયું. તો 10 લીટરનું આકાશ થઈ ગયું તો એની સામે 15 લીટર, 20 લીટર, 25 લીટર, 40 લીટરનું આકાશ, એટલે કે લાવ ને 40 લીટરનું આકાશ થાવ. તો 40 લીટરનું આકાશ થઈ ગયું. તો પણ એનાથી મોટું કોઈ ને કોઈ પ્રકારે રહીએ. એટલે આવા એને 3-4 વખત પ્રયત્ન કર્યા, પણ એને એમ થયું કે કંઈક એવી વસ્તુ છે કે આમાં હું મોટો બનવા જાઉં છું પણ મારાથી મોટું તો કંઈક રહી જાય છે. તો એ કે હાલો ગુરુ આગળ જાય અને ગુરુને પૂછી કે હવે આનો ઉકેલ કેવી રીતે કરવો, મારે થવું છે મોટું અને હું જેમ મોટો થવા જાઉં છું એમ મારાથી મોટા કોઈ ને કોઈ રહી જ જાય છે, તો હવે મારે શું કરવું એમ. એટલે ગુરુજીએ કીધું કે તું જે બનવાનો આકાશ છે ને, એટલે આ 5 લીટરનું આકાશ હોય કે 10 લીટરનું આકાશ છે, આકાશ છે એ વ્યાપક છે. આકાશને કોઈ મર્યાદા નથી. એટલે બનવાનો પ્રયાસ છોડી દે, તું વ્યાપક જ છો, મોટો જ છો, તું નાનો છો જ નહીં. તું છો એ વ્યાપક. એટલે આકાશ 5 લીટરનું ન હોય, 10 આકાશ એટલે વ્યાપક જ હોય. હવે તો આપણે એની ઉપાધિ સ્વીકારી લઈશી 5 લીટરની 10ની. એટલે કે ઉપાધિ છે ને એને તું ન જો, પણ ઉપાધિની અંદર અમર્યાદિત વસ્તુ પડેલી છે, આકાશ પડેલું છે, એ તું છો, એ સમજી જા એમ. એવી રીતે આ અહંકાર છે કોઈને કોઈ પરિસ્થિતિ દ્વારા મોટાઈને મેળવવા માંગે છે. તો આ મોટાઈ છે એ કોઈ કાંઈ પણ પ્રયાસ કરશે ને તો એનાથી મોટું તો કંઈક રહી જશે. તો એ કે આ વિશ્વની મોટી વસ્તુ કઈ છે, આ વિશ્વ છે એની મોટામાં મોટી વસ્તુ શું છે, અને આ મોટા બનવાની ઈચ્છા કેમ થાય છે આપણને? બધાથી મોટા, વિશેષ રૂપે પર્સનાલિટી હોય એવું કેમ આપણને ગમે? મોટાઈ કેમ ગમે છે આપણને? તો મોટાઈને આપણે ગોતવા જાય ને તો મોટાઈ નીકળે છે તો આપણા જે મૂળ ઓરિજિનલ સ્વભાવ છે એમાંથી નીકળે છે મોટાઈ. એટલે આ મોટાઈ છે એ આત્માનો જે સ્વભાવ છે એ વ્યાપક છે. હવે આત્માનો સ્વભાવ વ્યાપક છે એટલે એની અંદર મોટાઈ છે જ. એ સમસ્ત બ્રહ્માંડોને, બધા જીવ જંતુઓને, બધાને, જેટલી સૃષ્ટિઓ, જેટલી અનંત સૃષ્ટિઓ છે એ બધાને હલાવે છે, એટલે એની અંદર મોટાઈ તો છે જ. આ મોટાઈ છે એના મહિમામાં મોટાઈ જ છે. હવે આ અંતઃકરણની અંદર અહંકાર છે એ પોતાની લિમિટેશનની અંદર હવે એની દિશા ખોટી છે. અહંકાર છે એની દિશા ખોટી છે મોટાઈ મેળવવા માટેની. એ બહારના પરિસ્થિતિ દ્વારા, બહારના વાતાવરણ દ્વારા, બહારની ઉપાધિઓ દ્વારા એને મોટો કરવા માંગે છે. એટલે ગુરુ કહે છે આપણને કે તારી મોટાઈ તો છે જ, અમાપ છે, તારા દ્વારા જ આખું બ્રહ્માંડ છે, પણ તું જે દિશાથી મોટો થવા માંગસ ને, બહારના મટીરિયલ દ્વારા, બહારના પદાર્થ દ્વારા, બહારના વાતાવરણ દ્વારા, બહારના લેબલ દ્વારા, એ જે પ્રયાસ છે ને એને તું છોડી દે. તો એ કે એને છોડી દેવા માટે તું છો જ, મહાન છો જ, પણ એ મહાનતા ક્યાં પડેલી છે? તો એ કે તારા જે સ્વભાવ છે એની અંદર પડેલી છે. એટલે તું અત્યારે તારા સ્વભાવને છોડી અને સ્થૂલ અણુ પરમાણુ છે એને તે મારા માનેલા છે. એટલે આ સ્થૂલ અણુ પરમાણુને તે જે તારા માનેલા છે ત્યાંથી તારી સુરતાને ઉઠાવી લે, તારું એટેન્શન છે ત્યાંથી ઉઠાવી લે, અને એ એટેન્શનને તારી જે મોટાઈ ખરેખર છે, તારો સ્વભાવ છે, જે છે અત્યારે સાંભળી રહ્યા છીએ ને, તો છેમાં હોય તો સાંભળી, છે એક વસ્તુ છે અને એમાં આ ઘૂસે છે. આ એટલે અત્યારે આ શબ્દો છે એ આ રૂપે ઘૂસે છે. એટલે કોઈ એક વસ્તુ છે કે જે છે
અને એમાં આ નામની વસ્તુ ઘૂસે છે, દ્રશ્ય નામની વસ્તુ ઘૂસે છે. પણ છે ન હોય તો આ ન હોય, દ્રષ્ટા ન હોય તો દ્રશ્ય ન હોય. તો આ છે એ આ તારો સ્વભાવ છે, અને આ છે એ તારો વિજાતીય વસ્તુ, તું નથી. તારાથી કોઈ જુદી વસ્તુ છે, પર વસ્તુ છે, પરાઈ વસ્તુ છે. અને હવે તું જે છો એ આ છો. હવે ઈ છો એમાં આપણી સ્થિતિ જો આપણે કરી દઈ તો અહંકાર જે મોટાઈ મેળવવા માગે છે, અહંકાર જે મોટાઈ મેળવવા માગે છે એની દિશા છે એ ખોટી છે, એ સુધરી જાય ને આપણે સાચા રસ્તે વહી જાય. પણ હવે આ સાચા રસ્તે જવા માટે અહંકાર પોતે શું છે એની સમજ આપણને જ્યાં લગી ન પડે. હવે અહંકાર શું છે એની ખબર પડે, અને અહંકાર આપણને નિરંતર કઈ ને કઈ હળી કરે છે, નિરંતર કઈ ને કઈ હળી કરી ભય આપે છે, દુઃખ આપે છે, લાચારી આપે છે. એટલે સતત નિરંતર રીતે કંઈક ને કંઈક હળી કરીને આપણને દુઃખ પેદા જ કરી રહ્યું છે. એવું જ્યાં લગીને આપણી અંદર અવલોકન ન થાય ત્યાં લગીને આપણી અંદર અહંકારને મારવા માટેની ઈચ્છા ન થાય. એટલે અહંકારને મારવા માટેની ઈચ્છા માટે જરૂરી જે છે ને એનું ઓબ્ઝર્વેશન છે. અને અહંકાર આપણને કયા કયા પ્રકારની પરેશાનીઓ આપે છે એ જોવા જેવું છે. અને તમે આખી પૃથ્વીની અંદર, આખા વિશ્વની અંદર નિરંતર રીતે કોઈ ને કોઈ પ્રકારના સંઘર્ષો, બહારની બાજુ જુઓ તો કોઈ ને કોઈ દેશો, ભારત પાકિસ્તાન હોય, ઇઝરાયલ ઇરાક હોય, બધા દેશો અંદરો અંદર કોઈ ને કોઈ પ્રકાર, અને એ બધા લોકો એવું કરવા માંગે છે કે પોતાનું શાસન માટે બોમ્બ બનાવે છે, અણુબોમ્બ બનાવે છે, વધારે પડતા અણુબોમ્બ બનાવીને બીજાને મારવા માંગે છે. તો આ બહારના જગતમાં જે પરિસ્થિતિ છે એ જ અંદરના જગતમાં પડેલી છે. એટલે બહારને જોઈને આપણે હવે અંદર જાય છે કે આ પરિસ્થિતિ આપણી અંદર પડેલી છે. બહારના લોકો જે કરવા માંગે છે એ જ આપણે કરવા માંગે છે, અને એનું પરિણામ ક્યારેય કરતા ક્યારેય સારું નથી આવ્યું. નિરંતર આપણે લડ્યા છીએ, નિરંતર રીતે, અને હિંસા છે એ હિંસાથી વધે. એનો કોઈ ઉપાય નથી કે આપણે શાંતિમાં જવું હોય, પ્રેમમાં જવું હોય તો આ બધી વસ્તુમાંથી છૂટવું જોઈએ. તો આપણું જે નેચર છે, આપણા નેચરની અંદર જે હિંસા છે, જે ભય છે, જે ઘૃણા છે, એનાથી જો આપણે પાર જવાની ઝંખના આપણને જાગે તો અહંકારનું મૃત્યુ થાય. એટલે અહંકારનું મૃત્યુ ઓબ્ઝર્વેશનથી થાય. અને ઓબ્ઝર્વેશન બે પ્રકારે થઈ શકે. એક કોઈ મોટી સત્તા છે, બહારની બાજુ આ વિશ્વને બનાવેલી સત્તા છે કે જેણે આખા બ્રહ્માંડોને, સૂર્ય, ચંદ્ર, તારા, નિહારિકાઓ બધાને બનાવેલા છે, જે આપણે અન્ન ખાઈ છીએ અને પચાવવાનું કામ કરે છે, જે સતત રીતે હાડ, માંસ, ચામડું બધું અંદર બનાવે છે અને સતત રીતે હૃદયના ધબકારાને ચલાવે છે, એવું કોઈક તત્વ છે, એને શરણે જવું. પણ ક્યારે? કે જ્યારે આપણે અહંકારનો સાક્ષાત્કાર કર્યો હોય, અને અહંકાર જ આપણો દુશ્મન છે, બીજું કોઈ દુશ્મન નથી. અહંકાર દ્વારા જ આપણે નિરંતર રીતે દુઃખ, એક દુઃખમાંથી બીજા દુઃખમાં, એક કર્મમાંથી બીજા કર્મમાં, અને પાપ અને પુણ્યના ચક્કરની અંદર નિરંતર જાય છે. તો આમાંથી આપણે જો છૂટવું હોય તો એક મોટી સત્તાનો સ્વીકાર કરી અને એના શરણે વહી જાય, અથવા એક આત્મતત્વ છે, જે સત છે, જે ચિત છે, જે આનંદ છે, જે જ્ઞાનનો પ્રકાશ છે, જ્ઞાન સ્વયં જ્ઞાન છે, એ જ્ઞાનમાં અનુસંધાન કરવું. હવે આમાં અનુસંધાન કરશું એટલે અહંકાર સાથેનો નાતો તૂટી જાય, અને ઓની અંદર મોટી સત્તા સાથે એકાકાર થાશું તો અહંકારથી નાતો છૂટે. એટલે નાતો છોડવા માટે એક એવી વસ્તુ પેદા થાય. હવે અહંકાર છે એ આપણી સમગ્ર ચિત્તતંત્રની અંદર વ્યાપ્ત થઈ ગયું છે. આપણા જાગ્રત મન, અર્ધ જાગ્રત મન, અચેતન મન એની સમગ્ર રીતે વ્યાપી ગયેલો છે. અને આ સમગ્ર રીતે વ્યાપી ગયેલો છે, એની અંદર એવી એક ચિનગારી પ્રગટ થાય કે આ અહંકાર આટલા જેટલા અંદર સંસ્કારોનું જે પડેલા છે, અથવા એની સાથેનું જે મારું તાદાત્મ્ય છે, એ મને દુઃખદાયી છે, એ મને નિરંતર દુઃખ આપશે, નિરંતર ભય આપશે, એવો આપણને સાક્ષાત્કાર થાય ને અંદરની સમગ્રતામાં આ અહંકારને કાપવા માટેની ઈચ્છા થઈ જાય, અહંકારને દૂર કરવાની ઈચ્છા થઈ જાય. તો આ ઈચ્છા સમગ્ર આપણા અચેતન મનની અંદર વ્યાપ્ત થઈ જાય ને કે આ જ સત્ય છે, એવું જો આપણને લાગે ને, તો પછી આપણે જે પ્રયાસ થશે ને, એક અહંકાર છે એ સ્મૃતિ તંત્રમાંથી, અને એક એવો અણુપરમાણુ પેદા થયો
કે જે એમ ઈચ્છે છે કે આ અહંકાર છે એ જ્યાં લગીન જીવશે ત્યાં લગીન મારી અંદર સ્વાર્થ હશે, કપટ હશે, લોભ હશે, લુચાઈ હશે ને હિંસા હશે. હવે એવી આપણને જો ખબર પડી જાય અને એની વિરુદ્ધ આપણે જહાજ જગાવી દઈએ કે આ મારે જોઈએ જ નહીં, આ મને ક્યારેય કબૂલ નથી, ક્યારેય કબૂલ નથી, ક્યારેય કબૂલ નથી, એવો આપણા સમગ્રતામાં આપણે જો વ્યાપી જાય તો પછી ભક્તિ માર્ગ હોય તો ભલે અને જ્ઞાન માર્ગ હોય તો પણ ભલે એના દ્વારા આપણે જઈ શકીએ. એટલે એક આપણી અંદર એવી ચિનગારી પ્રગટ થવી જોઈએ કે જે ચિનગારીને આ ખટકો લાગે કે આ વસ્તુ બરાબર નથી, આ બરાબર. ચોકડી, જેટલી અહંકારની વાત આવે ને એટલામાં ચોકડીનો અર્થ એટલો છે કે હું સંમત નથી, હું આની સાથે સંમત નથી, આ અણુ પરમાણુ સાથે હું સંમત નથી, આ અણુ પરમાણુ સાથે સંમત નથી. ખાલી આટલું જ. જો આટલું સંમતિ આપણી જો ન થાય તો પછી આપણી અંદર જે જાગશે ને એ અહંકારને કાપવા માટે પછી જ્ઞાન માર્ગે જાય તો પણ ભલે અને ભક્તિ માર્ગે જાય તો સતત રીતે નિરંતર એમાં રહીએ તો પણ ભલે. પણ એક વખત એવું થવું જોઈએ કે ખરેખરું દુશ્મન છે મારું મન છે, બુદ્ધિ છે, અહંકાર છે. એવું જો આપણને થાય, એનો આપણને સાક્ષાત્કાર થાય, એટલે આપણને અત્યારે એવું લાગે છે કે બીજા લોકો આપણને હેરાન કરે છે, એટલે આપણી આખી દ્રષ્ટિ જો બદલાઈ જાય કે બીજા લોકો હેરાન નથી કરતા, બીજા લોકોની તાકાત નથી કે મને હેરાન કરી શકે, મારે હેરાન ન થવું હોય, મારે ગમે એટલા દુઃખ હોય પણ મારે દુઃખી ન થવું હોય, મારી આગળ ચાવી છે. હું જો એની એનર્જી આપું, એની હારે સંમત થાવ તો મને દુઃખી કરી શકે એમ છે. એટલે એવું આપણા અંદર અહંકાર છે એ આપણો દુશ્મન છે. અહંકાર છે એ આપણને હેરાનગતિ કરનારો છે. અહંકાર જ્યાં લગીન હશે ત્યાં લગીન મારી અંદર કપટ આવશે, હિંસા આવશે, નિરંતર સારા ખરાબ કર્મો આવશે, એવી પ્રતીતિ આપણને થાય અંદરની બાજુ. તો પછી આની અંદરથી જે નીકળશે ને એ આપણા અનંત પ્રકારના કર્મનો ઢગલો છે અને સંસ્કારનો ઢગલો છે, એની સામે એ આવી જશે કે આ મારે ન જોઈએ, આ મારે ન જોઈએ, આ મારે ન જોઈએ. તો એ જે પ્રગટ થાય છે ને એ આત્માની ચિનગારી છે. એ આ પ્રકૃતિમાંથી પ્રગટ નથી થતું પણ એ આત્માની અંદરથી પ્રગટ થાય છે, એટલે પ્રકૃતિની પારથી આવે છે. અને આ જે ઈચ્છા આપણને થાય છે ને કે અહંકારને મારવો છે, એ પ્રકૃતિની વસ્તુ જ નથી. એટલે આવી વસ્તુ જો આપણને નિરંતર રીતે આપણા જીવનનું સવારથી સાંજ લગીને અવલોકન કરી અને જોયા રાખી, શાંતિથી આપણે બેઠા છીએ અને એક વિચાર ભૂતકાળનો આવે છે, કલાક પહેલા કોકે અપમાન કર્યું છે, કલાક પહેલા કોકે એવો શબ્દ, ખાલી નાનકડો હરખો શબ્દ કીધો છે અને મને અંદર ડંખ થાય છે. તો અત્યારે એ પરિસ્થિતિ નથી, અત્યારે એ વાતાવરણ નથી, પણ મને એ ડંખ થાય છે અને એ ડંખ દ્વારા મને અત્યારે મારું અંતઃકરણ છે એ બગડી જાય છે. તો આ બગડવા માટેની જવાબદારી કોની? તો કે બગડવા માટેની જવાબદારી આ જે વૃત્તિ ઉઠી, અહંકારની વૃત્તિ છે, એની સાથે મેં તાદાત્મ્ય કર્યું એટલે આ નેગેટિવિટી છે એ ક્રોધમાં પરિણમે, એ હિંસામાં પરિણમે. એને એમ થાય કે આને શું કરી નાખું. તો આ બધી વસ્તુ થાય છે. તો આ કરે છે કોણ? તો એ કે અહંકાર કરે છે. એટલે અહંકાર છે એ બધાને દુશ્મન ગણે. અને બીજી એક વસ્તુ છે કે જ્યારે અહંકાર આપણો દુશ્મન થાય તો આપણને ખબર પડે કે પ્રકૃતિની હરેક વસ્તુ છે, પ્રકૃતિની બધી વસ્તુઓ છે એ બધી વસ્તુ સહયોગી છે. કોઈ પરિસ્થિતિ, કોઈ વાતાવરણ, કોઈ ઘટના, તો કે બધી વસ્તુ સહયોગી છે. અને અહંકારમાં જ્યારે જીવતા હોય ત્યારે બધી વસ્તુ અનુકૂળ વસ્તુ હોય તો પણ એ પલટાઈ જાય. અહંકાર એને વિકૃત સ્વરૂપ આપી દે. એટલે અહંકારથી બહાર નીકળે તો આપણને ખ્યાલ આવે કે પ્રકૃતિએ એવો ખેલ કરેલો છે કે જેની અંદર આપણે આપણા મૂળ સ્વભાવ તરફ જઈ શકીએ, એવો ખેલ છે. એટલે બીજા લોકો હેરાન કરે, બીજા લોકો ગમે તે કરે, એના દ્વારા આપણી અંદર પ્રેમ તત્વ છે. માનો કે બીજાએ આપણને હેરાન કર્યા, બીજા લોકોએ આપણને આર્થિક રીતે નુકસાન કરી દીધું, તો હવે નુકસાન કરી દીધું એટલે એના દ્વારા મારી અંદર શું ઊભું થાય? તો કે ઘૃણા ઊભી થાય, હિંસા ઊભી થાય, દ્વેષ ઊભો થાય. તો હવે તો એ તક છે આપણા માટે પ્રેમ પ્રગટાવવા માટેની. તો આ પ્રેમ પ્રગટાવવા માટે આ લોકોએ તક આપી છે કે તમે ખરેખર તમારી અંદર સાચો જો પ્રેમ પ્રગટાવવા માંગતા હો તો આ રિએક્શન છે એની હારે તમારે ભળવાનું નથી, તમારે હિંસા હારે જવાનું નથી, તમારે દ્વેષ હારે જવાનું નથી. જો આપણને આપણી અંદર આ પ્રેમ તત્વનું કોઈ મૂલ્યાંકન આપણી અંદર પ્રગટ થાય તો, એટલે અહંકારનો નષ્ટ કરવા માટે પ્રેમ તત્વ હોય ને એની કિંમત થવી જોઈએ, શાંતિ તત્વ છે એની કિંમત થવી જોઈએ. કે આપણી અંદર અત્યારે
અત્યારે જો સિલેક્શન કરવાનું આવે ને તો આપણે પ્રેમનું ન કરી, શાંતિનું ન કરી, હું કહું છું એમ તમારે કરવાનું છે, મારી માન્યતા છે એ પ્રમાણે જ વર્તવાનું છે. એના દ્વારા અશાંતિ થાય તો ભલે, ગમે તે થાય, હિંસા થાય તો પણ ભલે, પણ મારો પક્ષ છે એના તરફ છે, મારી માન્યતા સાથે. હવે આ મારી માન્યતા સાથેના પક્ષ દ્વારા આપણી અંદર હિંસા પ્રગટ થાય છે. તો આ જગ્યાએ આપણે તક છે, એટલે આપણી અંદર મૂલ્યાંકન છે ને એ નવા પ્રકારના મૂલ્યાંકન પ્રગટ કરવાની જરૂરિયાત છે. એટલે શાંતિનું મૂલ્યાંકન, કે અહંકારને પસંદગી કરવાની હોય, આ બાજુ અહંકાર હોય અને આ બાજુ શાંતિ હોય, આ બાજુ અહંકાર હોય અને આ બાજુ પ્રેમ હોય, આ બાજુ વિસંવાદ થતો હોય ને આ બાજુ સંવાદ હોય, તો હું કોને પસંદ કરું? તો એ મૂલ્યાંકન જો આપણી અંદર પ્રગટ થાય કે આપણે શાંતિ છે, આપણું જીવન છે એ શાંતિને પોષવા માટે મળેલું છે, પ્રેમને પોષવા માટે મળેલું છે. આપણી અંદર જે બીજ પડેલું છે શાંતિનું, આનંદનું, પ્રેમનું, એને આપણે પ્રગટાવવા માટે મનુષ્ય દેહની અંદર પ્રગટ થયા છે. એટલે આપણા મનુષ્ય દેહની અંદર આવવા માટેનો હેતુ શું છે? તો એ કે પશુ, પક્ષી, કીટ, પતંગ આ બધા લોકો આપણા પ્રકારનું જીવન જીવે છે અને આ સમગ્ર જીવનની અંદર હિંસા નામની વસ્તુ સર્વસામાન્ય છે. એટલે એક બાયોલોજીકલ હિંસા છે કે જે એક પશુ, એક પક્ષીને જીવવું છે તો એના માટે બીજાને મારશે. તો એ આ હિંસા આ પડેલી છે. બાયોલોજીકલ હિંસા સમગ્ર જગ્યાએ વ્યાપેલી છે. અને માનવની અંદર સાયકોલોજીકલ હિંસા છે, બીજાને પછાડવો, બીજાને નીચો કરી દેવો. એટલે બાયોલોજીકલ હિંસા છે એ માપ છે, કારણ કે એના વગર તો એનું જીવન મરી જશે, એનું અસ્તિત્વ નહીં ટકે. ત્યારે માનવને માટે બાયોલોજીકલ એક્ઝિસ્ટન્સ જેવું જ બીજું એક્ઝિસ્ટન્સ થઈ ગયું, અહંકારનું જીવન. હવે બાયોલોજીકલ શરીર ભલે હોય પણ અહંકાર ન હોય તો એ મરેલા જેવો છે. એટલે અહંકાર ન હોય તો મરેલા જેવો છે. એટલે હવે એને જાણે કે એનું સ્થૂળ જીવન કેમ થઈ ગયું હોય એમ અહંકારને એ પોષવા માટે ગમે તેવું કૃત્ય કરવા માટે તૈયાર છે. એટલે એ અહંકાર એટલો બધો ડેન્જર છે, એટલો બધો ડેન્જર છે, એવો આપણને જો સાક્ષાત્કાર થાય ને તો પછી આપણે આમાંથી બહાર નીકળ જવા માટે પ્રયત્ન કરીએ. અને એના માટે ઓબ્ઝર્વેશનની જરૂર છે. નજીક અહંકારની નજીક બેસી અને એનું અવલોકન કરવાની જરૂર છે કે અહંકાર કયા કયા પ્રકારના ખેલ કરે છે એમ. એટલે અહંકારનો અર્થ દ્વૈત થાય ને અહંકારનો અર્થ પ્રકૃતિથી જુદા થઈ જવું. એટલે આમ આપણે કઈ જુદા થઈ શકીએ એમ નથી અહંકારથી. શ્વાસ લેવો હોય તો પ્રકૃતિની સહાયની જરૂર છે, વાયુની જરૂર છે, તેજની જરૂર છે, જલની જરૂર છે, બધાની જરૂર. અને એકબીજાની જરૂરિયાતથી આપણે જીવન જીવી છીએ. આકાશનું તત્વ, વાયુનું તત્વ, તેજનું તત્વ, જલનું તત્વ સતત રીતે આપણે લઈ છીએ, બહાર કાઢી છીએ, લઈ છીએ, બહાર કાઢી છીએ, લઈ છીએ, બહાર. એટલે આપણું જીવન છે એ સમષ્ટિ ન હોય તો મૃત્યુ પામી જાય આપણે. સમષ્ટિ જેમ એક ખાબોચિયું સમુદ્રમાંથી એક ખાબોચિયું નોખું પડી જાય તો શું થાય? ખાબોચિયું થાય એટલે શું થાય? જે નિરંતર જે તાજો પ્રવાહ હોય એ જતો રહે અને ખાબોચિયાની અંદર આસ્તે આસ્તે ગંદકી, જીવાત પડે. એવી રીતે આપણે સમષ્ટિથી જ્યારે જુદા પડી જાય ને ત્યારે સ્વાર્થ, કપટ, લોભ, લુચાઈ, ઘૃણા બધું આપણી અંદર આપણે સમષ્ટિનો જે નિરંતર વહેતો જે વર્તમાનનો પ્રવાહ છે એનાથી છૂટા પડી ગયા અને આપણે ભૂતકાળ અને ભવિષ્યમાં જીવવા માંડ્યા. એમ ખાલી આપણે આપણા ઓબ્ઝર્વેશનની જરૂર છે કે અહંકાર એની રીતે શું કૃત્યો દિવસ દરમિયાન કરે છે ને એનું ઓબ્ઝર્વેશન આપણે કરવાનું છે કે અહંકારને ક્યાં ખોટું લાગે છે, ક્યાં નસ દબાઈ જાય છે, એના દ્વારા ન્યા નસ દબાઈ ગઈ છે, એ ક્યાં કર્મ દ્વારા એ વ્યક્ત થાય છે, એ બધું જોયા રાખે. એના દ્વારા કેવા કપટ થાય છે, કેવું બધું થાય છે, એ બધું ઓબ્ઝર્વેશન કરે ને તો ખ્યાલ આવે કે એ શું કરે છે આપણને.
અહંકાર છે એ દ્રશ્ય છે, અને દ્રશ્યને દ્રશ્ય રૂપે જોઈને, દ્રશ્ય છે, અહંકાર તો દ્રશ્ય છે, અને દ્રશ્યનો અર્થ એમ છે પરપ્રકાશિત છે. કોઈ પણ દ્રશ્ય વસ્તુ હોય એને પ્રકાશ કરવા માટે જુદી વસ્તુ જોઈએ. તો આપણે જે દ્રશ્ય વસ્તુ બની ગયા છીએ ને, એને બદલે આ દ્રશ્ય છે જેના આધાર ઉપર હાલે છે, જે જ્ઞાનના પ્રકાશ ઉપર હાલે છે, જે એની ઉર્જા ઉપર હાલે છે, એ દ્રશ્યમાંથી આપણી સુરતાને ખસેડી અને અદ્રશ્ય તરફની શોધમાં લઈ જવું છે કે આ બધી દ્રશ્ય વસ્તુ હાલે છે કેવી રીતે, આ દ્રશ્ય બધી વસ્તુઓ કેવી રીતે હાલે છે, મારા જીવનનું સવારથી સાંજ લગીનનું કર્મ કેવી રીતે હાલે છે, એના પ્રસંગો કેવી રીતે બને છે, સવારથી સાંજ લગીન જુદા જુદા પ્રસંગો બને છે, જુદા જુદા વાતાવરણ આવે છે, એ કેના દ્વારા આવે છે, એની શોધ કર. એટલે અહંકાર જીવન તો પામે કે તમે અહંકારને પ્રશ્ન ન કરો તો અહંકાર જીવતો જ રહી જાય, પણ અહંકારને તમે પ્રશ્ન કરો ને એટલે અહંકાર ઉડી જાય. એટલે એ અહંકાર રાહ જોવે છે પ્રશ્નની, કે જો કોઈ મૂળથી પ્રશ્ન કરશે ને તો એનું અસ્તિત્વ નહીં. હા, મેટર છે. હા, એમ જ છે, એ જ છે. સ્વીકાર ભાવ એ અહંકાર ઓછો ને સ્વીકાર ભાવથી અહંકાર ઓછો થાય. પછી તો કમ્પેરિઝન દઈ સ્વીકાર ભાવનો અર્થ તો શું થયો કે તમારે તમારા માન્યતા, તમારી સંસ્કાર, તમારી ધારણાઓ, તમારો ગમો, તમારો અણગમો એને તમે જતો કરી દીધો, અને પ્રકૃતિ જે તમને આપે છે, જે પરિસ્થિતિઓમાં તમને રાખે છે, એ પરિસ્થિતિનો સ્વીકાર. એટલે એનો અર્થ એમ થયો કે તમે કાંઈ નથી, આ જે પ્રકૃતિ છે એ સમગ્ર મોટી વસ્તુ છે, એટલે એની અંદર પ્રજ્ઞા છે. આ પ્રકૃતિ છે એ પ્રજ્ઞાવાન છે, અને પ્રકૃતિની એકય ઘટના નિર્થક હોય જ નહીં, ખોટી હોય જ નહીં. એવું જેનું દર્શન હોય ને એ લોકો આ પ્રકૃતિની અંદર જે બનાવો બને ને એને સ્વીકારી લે સમજપૂર્વક, એમ કે આમ ફરજિયાત નહીં, પણ એની અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આ પ્રમાણે છે, આ પ્રમાણે છે. પછી શું થાય, અવ્યક્ત જે પ્રકૃતિના જે સંદેશા હોય, પ્રકૃતિના જે ઈશારા હોય એને સમજાવવા માંડે. પરમાત્માનો જે ઈશારો હોય ને સમજાવવા માંડે, આ ઘટના એટલે થાય છે, આ ઘટના એટલે થાય છે. એમ આજની ઘટના છે એના માટે કાલની જવાબદારી છે, કાલે કંઈ કરેલું છે એના દ્વારા આજ નિર્માણ થયું છે. નકર આજની જે પરિસ્થિતિ છે, અને આજની પરિસ્થિતિ જે પરિસ્થિતિ છે એને મેં આમંત્રણ આપેલું છે. એવી કોઈ વસ્તુ નથી કે જેને મેં આમંત્રણ ન આપેલું હોય ને મારી ઈચ્છા વગર અહીંયા મારી નજીક આવી ગઈ હોય, તો કે એવી કોઈ વસ્તુ નથી આ દુનિયામાં. પરમાત્માએ સ્વતંત્રતા આપી છે કે આ પ્રકૃતિની અંદર અનંત પ્રકારના પદાર્થો છે, અનંત પ્રકારના વ્યક્તિઓ છે, તમે આમાંથી સિલેક્ટ કરો, અને તમે જે સિલેક્ટ કરશો એટલે તમારું એટેન્શન તમે જે જગ્યાએ આપશો, તમે જેનો વિચાર કરશો, તમે જેની ઈચ્છા કરશો, એ વસ્તુ તમારી આગળ ખેંચાઈને આવશે. એટલે વિચાર છે એ એવું અણુ પરમાણુ છે કે એ સમષ્ટિની કોઈ પણ વસ્તુને ખેંચી લેશે, ક્યાંય હશે તો પણ ખેંચી લેશે. એટલે આજ જે પરિસ્થિતિ છે, જે વાતાવરણ છે, ચાહે પતિ હોય, ચાહે પત્ની હોય, ચાહે બાળકો હોય, ચાહે અમુક પ્રકારના પદાર્થો હોય, અમુક પ્રકારની ભૌતિક સંપત્તિ હોય ન હોય, જે હોય તે એની જવાબદારી મારી છે. ગુજરાત આપ્યું હતું ને એમને એમ આપ્યું હતું કે તમને ગમે એટલો અન્યાય થયો હોય, પછી તમે ગમે એટલા એ ટાઈપનું કે તમે ગમે એટલા સાચા છો છતાં અન્યાય થયો, તમારી વાત ગમે એટલી વાંચી હોય છતાંય ન થતી હોય, તો એનો સ્વીકાર કર્યા સિવાય તમારી પાસે કઈ રસ્તો જ નથી. એકવાર આવો સ્વીકાર ભાવ આવે એટલે આપણા જે નેગેટિવ ઇમોશન્સ છે બધા એનું ઉચ્ચતર કેન્દ્રોમાં, ચેતનાના ઉચ્ચતર કેન્દ્રમાં રૂપાંતર થાય. હા, બરાબર. એટલે એકવાર એ શરૂ થાય પછી કોઈ પણ સાધનાનું ધ્યેય યાદ છે. એટલે આમ તો બનાવ બને ત્યારે તમારી આગળ બે સિલેક્શન હોય, કોઈ પણ બનાવ બને ને એમાં બે સિલેક્શન છે, અહંકારને પોષી દઈ
અને હું રિએક્શન કરું, અને બીજું મારા માટે એવું કે રિએક્શન થતા હોય એને હું જોઉં, એની હારે ભળું નહીં. આ બે વસ્તુ આપણે આપણી સ્વતંત્રતા છે કે આ કરવું અથવા આ કરવું. અને રિએક્શનનું જીવન છે આપણે જોયું છે. માનો કે આપણે રિએક્શનના જીવન દ્વારા આપણે આપણા કોઈ દી ભયને, આપણા અંદરના કોઈ ભયને કાઢી નથી ગયા, અંદરના કોઈ રાગને કાઢી નથી આવ્યા, કોઈ દ્વેષને કાઢી નથી આવ્યા, કોઈ વસ્તુને આપણે કાઢી નથી ગયા. દેખાય આપણને. અને ખરેખર આપણને હેરાનગતિ કોઈ, એટલે આપણી અંદર એવી અન્ડરસ્ટેન્ડિંગ આવી જોઈએ કે હેરાનગતિ આપણી સંમતિ વગર ન થઈ શકે. ગમે એટલા તમને ત્રાસ થતા હોય પણ તમે એને ત્રાસ ન માનો તો તમને ત્રાસ ન કહેવાય તમારો. રાબિયા હતી તો રાબિયાને ગુલામ તરીકે હતી, એને ગમે એટલો ત્રાસ થતો હતો પણ એની સ્વતંત્રતા હતી કે આ મને નથી થતું. તો રાબિયા નામની આ સંત થઈ ગઈ. તો રાબિયાનો જીવનની અંદર તમે જુઓ તો એ રાબિયાના બહારના જીવનની અંદર તો બહુ સંઘર્ષ છે, ગુલામી છે, પણ એ ગુલામી એને અડતી નથી. એને એવું કરી દીધું કે ગુલામી એને અડે નહીં. એટલે બહારની પરિસ્થિતિ ગમે તે હોય પણ મારે એની સાથે સંમત થવું ન થવું એની સ્વતંત્રતા છે. એના માટે છે ને જરૂરિયાત છે ને એકાંતની છે થોડીક. આ સમાજની અંદર આપણે જે જીવન જીવી છે ને એ સમાજની અંદર તો સગા કેમ છે ને સંબંધી કેમ છે ને એની આગળ પૈસા કેટલા છે ને મકાન કેટલા છે ને ધંધો કેવો હાલે છે ને, એટલે તમને જે સમાજની અંદર મળે એ સ્થૂલ વસ્તુની કામના જાગે. હવે એકાંત એવી વસ્તુ છે કે એકાંતની અંદર, આ એકાંતમાં જે માણસ જીવતો ન હોય ને એ અહંકાર ઉપર કામ ન કરી શકે. એટલે એકાંતની અંદર આ પ્રમાણ જે સમાજના પ્રમાણો છે ને એ બધા સમાજના પ્રમાણનો બહિષ્કાર, અસ્વીકાર, કે ભાઈ આ સમાજનો જે અહંકાર બનેલો છે ને, હવે મારે કરવું છે એવું કે ખરેખર વાસ્તવિક રીતે હું કોણ છું એ મારે ગોતવું છે, અથવા પરમાત્મા શું છે એ મારે જાણવું છે. તો એ જાણવા માટેની ઝંખના જો એ કરે તો આમાંથી બહાર નીકળી જાય. એના માટે પ્રયત્ન કરવો પડે, કારણ કે તમારું ઘડતર એવું થયું હોય અથવા અંદરના પેલા ડીપ ડાઉન ઇન્ટેક્ટના સંસ્કાર હોય તો ઘણા માણસો પહેલેથી જ એકલ પેટા હોય, એકલા રહેતા હોય. ના, એટલે એકાંતમાં શું થાય, એકાંતમાં આપણે અનુસંધાન જે કરવાનું છે, એટલે એમ કે તમે એક ખરાબ વ્યક્તિ છે નો તમે વિચાર કરો, એટલે ખરાબ વ્યક્તિનો વિચાર કર્યો એટલે તમારી અંતઃકરણ ખરાબ થયું. એવી રીતે તમે પૈસાનો વિચાર કરો કે મારે ધંધો કરવો છે, આ કરવું છે, તે કરવું છે, અને ધંધો કરવો છે એટલે મારે નફો જોઈશે, તો મારે કંઈક કપટ કરવું પડશે, લુચ્ચાઈ કરવી પડશે, કંઈક કરવું પડશે. તો એક વસ્તુનું આપણે ચિંતન કરીશી, જે વસ્તુનું ચિંતન કરીશી એ આપણને ક્યાં લઈ જાય છે. એક વસ્તુનું, સ્થૂલ વસ્તુનું ચિંતન કર્યું તો આપણને ક્યાં લઈ ગયું. તો હવે જે શાંત છે, જે આનંદ છે, જેની અંદર પ્રેમ છે, એનું ચિંતન કરી તો શું થાય, એની સાથે અનુસંધાન કરી તો શું થાય. તો એની સાથેનું અનુસંધાન કરવું ને, શાંતિ સાથે, આનંદ સાથે, પ્રેમ સાથે, સંવાદ સાથે જે અનુસંધાન કરવાની જે કળા છે ને, તો એના દ્વારા આપણે એની પાર જઈ શકીએ. એટલે આપણી જે ચિત્તની વૃત્તિ છે ને એ નિરંતર રીતે એના સ્મરણમાં રહીએ ને એ એકાંત છે. એટલે હવે આ એકાંત દ્વારા શું થાય, અડધી કલાક તમે રહ્યા, કલાક રહ્યા, અને કલાક કોની હારે રહ્યા, તો કે કલાક એવી જગ્યાએ રહેવા માટે પ્રયાસ કર્યો તમે કે જે પ્રકૃતિથી જુદું તત્વ છે, જે શાંતિ છે, જેમાં પ્રેમ છે, જેમાં વર્તમાન છે, જેમાં હોવાપણું છે, એમાં તમે રહ્યા અડધી કલાક. એટલે અડધી કલાક તમે ન્યા રહ્યો છો, એટલે હવે તમે જે મૂળ દ્રશ્ય વસ્તુનો જે મૂળ સોર્સ છે ને, જ્યાંથી મૂળ ઉદ્ગમ થયો છે ને, એ ઉદ્ગમને ગોતો છો. અને એ ઉદ્ગમ છે ને એ મૌલિક છે. મૌલિક છે એટલે શું થાય, જેની અંદર કોઈ પ્રભાવો નથી. બહારના જે અત્યારે આપણું ચિત્ત જે પ્રભાવિત છે ને, એવા પ્રભાવો એની અંદર નથી.
તો આપણી અંદર મૂળ સાથે જ્યારે કનેક્શન થાય ને એટલે મૌલિકતા પ્રગટ થાય. મૌલિકતાનો અર્થ શું થયો કે કોઈ પ્રભાવ નહીં, પણ મારા અંદરની સમજ દ્વારા, અંદરના પ્રેમ દ્વારા, અંદરના જ્ઞાન દ્વારા મારું અંદરનું જ્ઞાન જ બોલે, મારી અંદરની શાંતિ જ બોલે, અંદરનો પ્રેમ જ બોલે. અને એ પ્રેમ છે એ મને ગતિ કરાવે. અત્યારે મારો રાગ ગતિ કરે છે, મારો દ્વેષ ગતિ કરે છે, કારણ કે મૂળ ઉદ્ગમ સ્થાનને હું પામ્યો જ નથી. મૂળ જે ઉદ્ગમ સ્થાન છે એ ક્યાંથી, માનો કે આપણે માનવ દેહ લગીને કેવી રીતે આવ્યા, કેવા પ્રકારે આવ્યા એ ખબર નથી, અને આને સત્ય માની લીધું છે. એટલે મૂળ ઉદ્ગમને આપણે જાણતા જ નથી, અને મૂળ ઉદ્ગમને જાણતા નથી એટલે જળ વસ્તુના ચિંતન કરી છે, અને જળ વસ્તુનું ચિંતન કરી છે તો એ આપણને જડતા જ લે આવે. તમે જે વસ્તુનું ચિંતન કરો એ પ્રકારના તમારી વાઇબ્રેશનની રેન્જ થઈ જાય. એટલે તમારે હવે જો આમાંથી મુક્તિ લેવી હોય તો જે સ્થૂલ વાઇબ્રેશન આપણી અંદર પેદા કરે એનાથી આપણો છુટકારો લેવો જોઈએ, અને જે આપણને શાંતિ આપે, આનંદ આપે, પ્રેમ આપે, એની સાથે આપણે અનુસંધાન કરવું. એટલે જેટલા અંશમાં એની સાથે આપણે અનુસંધાન કરીને એટલા અંશમાં એ મૂળ ઉદ્ગમ સ્થાન છે, મૌલિક વસ્તુ છે એ પ્રગટ થાય, બીજાથી પ્રભાવી ન થાય. એ નબળો માણસ ન રહીએ, એકાંતમાં જીવે, અને સાચું એકાંત જેની અંદર હોય એ નબળો વ્યક્તિ ન હોય, એ કોઈના પ્રભાવમાં ન હોય, ભગવાનના પ્રભાવમાં ન હોય, સંત પુરુષના પ્રભાવમાં ન હોય, અવતારના પ્રભાવમાં ન હોય, કોઈના પ્રભાવમાં ન હોય. તો ઈ જે એકાંતમાં જેટલું જીવન જીવીને એમાં આપણી મૌલિકતા પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય. પછી આ આનંદ, આ શાંતિને વ્યવહારમાં લઈ જાય. હવે આપણે ઓલા અણુ પરમાણુનું ચિંતન નથી કરતા. આપણી સુરતાને ક્યાં રાખી છીએ? તો એ કે હોવાપણામાં, જોવાપણામાં, તાદાત્મ્ય ન કરવામાં. આપણે જેટલા પ્રમાણમાં ઉર્જા રાખીએ એટલા પ્રમાણમાં એ જ વસ્તુ આપણી અંદર પ્રગટ થતી. સોશિયલ જીવન છે ને એ આધ્યાત્મ માટે ઘાતક છે. સોસાયટીનું જે જીવન છે ને, સોસાયટીના જીવનમાં તમે શું લઈ આવો? શું સમાજમાં ગયા, લગ્નમાં ગયા, મરણમાં ગયા, મરણમાં સુકામીને જાય છે, લગ્નમાં સુકામીને જાય છે, લગ્નમાં જુદા જુદા પ્રકારના કપડાં ઘરેણા પહેરીને આપણે શું કરવા માંગી છીએ? શું કરવા માંગી છીએ? કરવા શું માંગી? આપણે ખાલી આપણી જાતને જોવા માંગી છીએ. આ શું કરી છે આપણે? એટલે સોસાયટી છે ને એ ક્યારેય કરતા ક્યાં સોસાયટીમાં તમે બીતા જીવતા હો કે આ સમાજના માણસો શું કહેશે, ફલાણું શું કહેશે, ટીકણું, એ લોકો માટે આધ્યાત્મ નથી. સમાજ તો પ્રકૃતિ માટે છે, પ્રકૃતિનું સર્ક્યુલેશન કરવા માટે સમાજ છે. કે આ એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી, એમ બધી પેઢીઓ વધતી રહે એના માટે સમાજ છે. અને સમાજમાં પૈસા, પ્રતિષ્ઠા, હોદ્દો એની કિંમત હોય. શાંતિની કિંમત, તમારી કેટલી શાંતિ છે એની કોઈ કિંમત ના કરે, આનંદની કિંમત ના કરે. એટલે સમાજના રિલેશનશીપમાં બહુ ઊંડા ઉતરેલા માણસો હોય ને એ ન જાય. સમાજમાં બધા સગાવાલાઓમાં જ જેને ઊંચું કામ કરવું હોય તો એ ઊંચું કામ કરવું હોય એ લોકોને નીચું કામ મૂકવું જોઈએ. તો આ નીચું કામ મૂકે તો બાકીનું બધું એનું ગોઠવાઈ જાય. પણ આ કામ જે કરતા હોય એના માટે આધ્યાત્મ નથી. એટલે એનો અર્થ એમ નહીં કે સમાજનો તિરસ્કાર કરો, એવું નહીં. પાછું સમાજના આપણે આપણી ઈચ્છાથી નહીં, પણ આવી પડેલા જે કામો હોય ને એ કરવાના, અને એમાંય જેટલું હાલી અગે એટલું હલાવવાનું, તો એમાં વાંધો નહીં. પછી એમાં કઈ એનો કઈ આપણે શું કહેવાય, ઈર્ષા કે એનું કોઈ ઓલું નહીં, સમાજનું ઓલું નહીં, પણ સમાજના જે મૂલ્યાંકનો જે આપણા ઉપર પ્રભાવિત છે ને એ બરાબર નહીં. અને સમાજના મૂલ્યાંકનો જેટલા પ્રમાણમાં આપણા હોય ને એટલા પ્રમાણમાં આપણી અંદર આધ્યાત્મ ઉગે નહીં. એટલે પછી કેટલાક લોકો વ્યવહાર ફગવી દે એવું નહીં. પછી વ્યવહાર તો જે પ્રકારે મિનિમમ વ્યવહાર જે થતો હોય એ પ્રકારે તો કરવાનું. જીવન મળ્યું છે તો ચાહે આમ જીવી, ચાહે આમ જીવી, કોઈ પણ રીતે જીવવાનું તો હોય જ છે. અને રોલ તરીકે જીવી છે તો કઈ સમાજ નડતો નથી.
કોઈ મને પણ લાગે છે અમારી તકલીફ એવી છે કે પદ, પ્રતિષ્ઠા, હોદ્દો, સમાજની માન્યતા વગેરે બધું સુરક્ષિત રહીને અમે આનંદ પામીએ. લગભગ આ પરિસ્થિતિ છે. લગભગ અને બીજી હદ હોય છે કે આપણા બાળકોને આપણા નજીકના લોકોને આપણી ચાહ ન કરી બીજા લોકોને ન કરી શકે. અને પાછું આપણી અંદર કેપેસિટી છે, પ્રેમ કરવાની કેપેસિટી તમારે જેટલી કરવી હોય એટલી પ્રેમ તમે કરી શકો. તમે તમારા કુટુંબને કરી શકો, તમારી નાત હોય એને કરી શકો, તમારું સ્ટેટ હોય એને કરી શકો, તમારા આપણા દેશને કરી શકી, અને આપણે વધારીને આખા વિશ્વને કરી શકી. પણ અત્યારે આપણી પોઝિશન એવી છે કે આપણે અમુક લિમિટેડ લોકો કરી દીધા છે અને બીજા લોકોને પ્રેમ નહીં કરવાનો નક્કી કરી લીધું છે. એટલે પ્રેમને આપણે આમ બંધ રાખી દીધો છે. પ્રેમ તો જેટલો આપી શકીએ એટલો વધે. જેટલી વસ્તુનો આપણે યુઝ કરીને એટલી વસ્તુ આપણી અંદર વૈધા રાખે. રાગને વધારી તો રાગ વધે અને પ્રેમને વધારી તો પ્રેમ વધે. અને આપણા માનવ સમાજ સિવાય આટલી બધી ચિંતા એકય યોનિમાં નથી. ખાવા પીવા માટે આટલી બધી દોડધામ જે કરે છે અહંકાર દ્વારા, એવી પશુ પક્ષી કીટ પતંગમાં ક્યાંય નથી. એને કુદરત એની રીતે આપી જ દે છે. તો એનો અર્થ એમ છે કે કુદરતની જવાબદારી છે. આપણે અત્યારે આજે અન્ન વસ્ત્ર અને આશરા માટે એટલો બધો તણાવ ને સંઘર્ષ કરી છે, એટલી કઈ જરૂરિયાત નથી. કુદરતની જવાબદારી છે. આપણું પોષણ કરવું એ કુદરતની જવાબદારી. એટલે એનો અર્થ એમ નહીં કે આપણે કઈ કરવું નહીં, પણ આપણે કરી પણ આપણા માટે મૂલ્યવાન છે ને એ ઓલું. આ પ્રાઇમ મિનિસ્ટરના માણસો હોય છે ને, પ્રાઇમ મિનિસ્ટરના નજીકના માણસો હોય તો એને કેટલા બધા ફાયદા હોય, એને કેટલા બધા બેનિફિટ હોય, ખાલી એની નજીક છે એટલા માટે. તો આપણે જે પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એની નજીક હોય તો આપણને બેનિફિટ કેમ ન હોય? એની ચિંતા એ કરવા માંડે, આપણે ચિંતા કરવાની ન હોય એમ. અને કુદરતની એવી વસ્તુ છે કે તમે તમારા પણ ન રાખો ને. જો તમે એક હવા હોય, હવા અહીંયા શૂન્ય પેદા કરી દો, શૂન્ય અવકાશ પેદા કરી દો, બીજી હવા ઘસમસતી આવી જાય. તો એનો અર્થ એમ છે કે તમે શૂન્ય થઈ જાઓ ને તો પછી બીજી બધી વસ્તુ તમારી આગળ દોડીને આવશે એમ. એટલે પ્રકૃતિની અંદર સિદ્ધાંત છે, પ્રકૃતિની પાછળ જાઓ ને તો પ્રકૃતિ ભાગે, અને પ્રકૃતિથી પાછું વળી જાઓ ને તો પ્રકૃતિ તમારી પાછળ આવે. એટલે પ્રકૃતિ છે એને લક્ષ્મી કહે છે અને ઓને વિષ્ણુ કહે છે. એટલે પ્રકૃતિ પાછળ તમે દ્રશ્ય વસ્તુની અંદર જાઓ ને એટલે તમારે, કારણ કે તમે ખરેખર તો લક્ષ્મીજી તો રાજી કોનાથી થાય ખબર છે? જે એના પતિને ચાહે ને એનાથી રાજી થાય. એટલે હવે જો આપણે આ પ્રકૃતિના જે પતિ છે, પરમાત્મા સત છે, ચિત્ત છે, આનંદ છે, એને પ્રીતિ કરી એટલે આ બધી વસ્તુ એની પાછળ આવે. બધી વસ્તુ, આખું બ્રહ્માંડ છે એનો આધાર હોય, એની સાથે તમે જોઈન્ટ થઈ જાઓ તો શું ન મળે તમને? બધી બ્રહ્માંડની વસ્તુ એની આગળ, એને જ મેગ્નેટ છે. મેગ્નેટ કોની આગળ હોય? મેગ્નેટ બધી વસ્તુ ખેંચાય કોની આગળ? તો એ કે આ તત્વ છે એ મેગ્નેટ છે. એની આજુબાજુ બધું ફર્યા જ રાખે, પણ એની આજુબાજુ સૂર્ય, ચંદ્ર, તારા, બધી નિહારિકાઓ કોને બધા આંટા મારે છે? તો એ કે મેગ્નેટ છે. એ જે ચેતન તત્વ છે મેગ્નેટ છે. મેગ્નેટના તો હવે મેગ્નેટ સાથે આપણે જોડાઈ જાય તો શું થાય?